નિર્મલ મન જન સો મોહી પાવા શ્રેણીના ત્રીજા ભાગમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. પહેલા બે ભાગમાં આપણે સમજ્યું હતું કે આ જે ચોપાઈ છે એનો અર્થ, એનો ઉદ્ભવ ક્યાં થયો. બીજા ભાગમાં આપણે સમજ્યું મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકારનું રહસ્ય શું છે. એના પર આપણે કંટ્રોલ કેવી રીતે મેળવવો. પરંતુ આજે સવાલ એક જ છે કે ભાઈ નિર્મલ મન એ આટલું જરૂરી કેમ છે? તો આજના ભાગમાં આપણે ભગવદ્ ગીતાના અધ્યાય બીજા, છઠ્ઠા અને 14મા દ્વારા સમજીશું કે શા માટે મનની નિર્મલતા એ ભગવાન પ્રાપ્તિ, જીવનની શાંતિ અને આધ્યાત્મિક વિકાસ એ ત્રણેય માટે જરૂરી છે. તો ભગવદ્ ગીતા આપણને મનનું સ્થાન બતાવે છે. ભગવદ્ ગીતા એ પ્રત્યેક આધ્યાત્મિક યાત્રાનું કેન્દ્ર છે. ભગવદ્ ગીતાના અધ્યાય બીજા, છઠ્ઠા અને 14માં ભગવાન કૃષ્ણ એક જ વાત વારંવાર કહે છે. મન શુદ્ધ હોય તો જીવન શુદ્ધ. મન ગંદુ હોય તો જીવન ગંદુ. તો એ મનનું સ્થાન, એ જીવન આપણે શુદ્ધ બનાવવું હોય તો મનને શુદ્ધ કરવું એ જરૂરી છે. તો એ મન બાબતે ગીતાનો બીજો અધ્યાય એ સ્થિત પ્રજ્ઞ મનની વાત કરે છે. સ્થિત પ્રજ્ઞ પુરુષ કોને કહેવાય? તો સ્થિત પ્રજ્ઞ પુરુષ કે જેની બુદ્ધિ સ્થિર છે, મન શાંત છે અને ચિત્ત શુદ્ધ છે. કહેતા એને માન અપમાનમાં એકતા છે. આ લોકના કોઈ પણ વસ્તુ એને કઈ સ્પર્શી શકતી નથી. આપણે જનક વિદેહીની વાત જાણીએ છીએ કે ભાઈ રાજા હતો, રાજપાટ કરતા હતા, છતાં પણ આ લોકની કોઈ પણ વસ્તુ એમને સ્પર્શતી નથી. સ્થિત પ્રજ્ઞતા એ એમણે કેળવી હતી. શ્રી કૃષ્ણ ભગવાન 55મા શ્લોકમાં કહે છે, પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોભગત. મનમાં ઉપજતા સર્વ ઈચ્છાઓ જ્યારે સમાપ્ત થાય ત્યારે આપણે સ્થિત પ્રજ્ઞતાની સ્થિતિને પામી શકીએ છીએ. કહેતા કોઈ પણ ઈચ્છા એ મનની ગંદકી છે. જો એ ઈચ્છા હોય, ઈચ્છાઓ આપણે રાખીએ કે મારે આ મેળવવું છે, મારે આ કરવું છે, આ મારું છે અને મારા સિવાય બીજું કોઈનું નથી. હું કહું એ પ્રમાણે જ કામ કરતા રહે. તો ઈચ્છાને લીધે થઈ અને આસક્તિ જન્મે છે. આસક્તિ જો પૂરી ના થાય તો ક્રોધ જન્મે છે અને ક્રોધને લીધે થઈ અને અવિદ્યા કહેતા અંધકાર એ આગળ જીવનમાં પામે છે. જે મન ઈચ્છાઓ જેટલી પણ ઓછી કરો એટલું જ આપણું મન એ નિર્મલ થતું જાય છે. તુલસીદાસજી પણ રામચરિત માનસમાં કહે છે, જા કૃપા પાય કપી અધિમાલા. કહેતા અહંકાર અને મળ એ દોષો જેટલા ઓછા હોય તેટલી ભગવાનની કૃપા એ સહજ બનતી જાય છે. તો ગીતાના બીજા અધ્યાયનો મુખ્ય સંદેશ એ છે કે મનને નિર્મલ કર્યા વિના સ્થિરતા કહેતા સ્થિત પ્રજ્ઞતા શક્ય જ નથી. તો સ્થિત પ્રજ્ઞ પુરુષ બનવું હોય, સ્થિરતા લાવવી હોય જીવનમાં, તો મનને નિર્મલ કરવું એ જરૂરી છે. એ ગીતાનો બીજો અધ્યાય આપણને શીખવે છે. ગીતાનો છઠ્ઠો અધ્યાય એ યોગનું મુખ્ય સાધન એ નિર્જિત મનને કહે છે. તો એ નિર્જિત મન દ્વારા શ્રી કૃષ્ણ ભગવાન એ બહુ ઊંડું જ્ઞાન આપણને આપે છે. છઠ્ઠા અધ્યાયના 5મા શ્લોકની અંદર કૃષ્ણ ભગવાન કહે છે, ઉદ્ધરેત આત્મનમ મન એવમ માનવસ્ય બંધનમ મોક્ષયત. કહેતા મન જ મનુષ્યને બાંધે છે, મન જ મનુષ્યને મુક્ત કરે છે. તો મન એ શરીર નથી. સાંભળો, મન એ શરીર નથી. મન એ આપણું મસ્તક નથી. મન એ આપણી ચેતના અને સંસ્કારનું કેન્દ્ર છે. તો જો તમે મનને નિર્મલ રાખશો, કહેતા નિર્જિત રાખશો, તો એ નિર્મલ મન એ તમારા મુક્તિનું દ્વાર બની શકશે. જો અશુદ્ધ મન હશે
તો એ બંધનોમાં આપણે જકડાયેલા રહીશું. આ લોકમાં જકડાયેલા રહીશું. તો એ પરમાત્માની પ્રાપ્તિ એ આપણા માટે મુશ્કેલ બની જશે. શ્રી કૃષ્ણ ભગવાન કહે છે શાંત મનઃ એટલે યોગી. યોગી જેનું મન શાંત છે. જો તમારું મન શાંત થઈ ગયું, નિર્મલ થઈ ગયું તો તમે યોગી છો. પ્રશાંત ચિત્ત એ માયાથી ઉપર છે. નિયત મન એ સદ્ગુણનો પ્રકાશ છે. એટલે ગીતાના 6થા અધ્યાયનો સાર તો એ કહે છે ભાઈ યોગ કરો તો યોગથી જ નિર્મલ મન તમે પ્રાપ્ત કરી શકો. યોગાસન, પ્રાણાયામ, ધ્યાન બધું જ મનને શુદ્ધ કરવા માટે જરૂરી છે. તો આ બધા થોડા થોડા કરતા રહો, જપ કરતા રહો, યોગ કરતા રહો, પ્રાણાયામ કરતા રહો, યોગાસન કરતા રહો તો તમારું મન નિર્મલ થશે અને તમે ધીમે ધીમે પરમાત્માની અંદર જોડાતા જશો. ગીતાનો 14મો અધ્યાય ત્રિગુણ ની વાત કરે છે. તો કયા 3 ગુણ? તો સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. તો એ ત્રિગુણ દ્વારા એ નિર્મલ મનનું રહસ્ય એ ગીતાના 14મા અધ્યાયમાં એ ખુલ્લું થાય છે. તો સત્વગુણ કોને કહેવાય? તો સત્વગુણ કહેતા સારા ગુણ એ દ્વારા આપણા જીવનમાં પ્રકાશ, શાંતિ અને શુદ્ધિ આવે છે. રજોગુણ એ આપણી ઈચ્છા, આપણી અભિલાષા, આપણી આશાઓનું પ્રતીક છે. એ જો રજોગુણ વધે તો આપણા જીવનમાં ચંચળતા વધે છે. તમોગુણ એ આપણા જીવનમાં અજ્ઞાન વધારે છે. આપણા જીવનમાં અંધકાર વધારે છે. આપણને આળસુ બનાવે છે. તો જેમ રજોગુણ અને તમોગુણ વધતા જાય એમ જીવનમાં અંધકાર, આળસ અને ઈચ્છાઓ એ પ્રબળ થતી જાય છે. સત્વગુણ વધે તો તમારા જીવનમાં શાંતિ, શુદ્ધિ અને પ્રકાશ તરફ જઈ શકો છો. તો જીવનમાં રજોગુણ અને તમોગુણને ઓછા કરી અને સત્વગુણને વધારવા જોઈએ. શ્રી કૃષ્ણ ભગવાન કહે છે, સત્વાત સંજાયતે જ્ઞાનમ. કહેતા સત્વથી, સત્વગુણથી જ તમને જ્ઞાન મળે છે અને સત્વગુણથી જ તમને શાંતિ મળે છે. રજો રાગાત્મનમ વિદ્ધિ. રજો ગુણથી ઈચ્છા અને ચંચળતા વધે છે અને મનની મલિનતા વધે છે. જો નિર્મલ મન બનાવવું હોય તો એ સત્વગુણ વાળું મન હોય તો જ તમારું મન એ નિર્મલ બનશે. સત્વ કહેતા પ્રકાશ અને પ્રકાશ એ જ આપણને ભગવાનની નજીક લઈ જાય છે. ભગવાનને પામવા માટેનું દ્વાર એ ખોલી આપે છે. જ્યારે મન સત્વગુણમાં સ્થિર થાય છે, ત્યારે તમારું ચિત્ત એ નિર્મલ થાય છે. બુદ્ધિ પ્રખર બને છે. તમારો અહંકાર એ ઓગળવા લાગે છે. પછી મન એકદમ નિર્મલ કહેતા પારદર્શક બની જાય છે. ભગવાનનો અનુભવ પણ એવા જ પારદર્શક કહેતા નિર્મલ મન દ્વારા જ શક્ય છે. રજસ અને તમસ ગુણ એ મનને ગંદા બનાવે છે. તામસિક ફિલિંગ કહેતા ક્રોધ, દુઃખ અને ઈર્ષા. રાજસિક ફિલિંગ કહેતા લાલસાઓ, ભોગ અને અપેક્ષાઓ. જો તમારામાં તામસિક અને રાજસિક ફિલિંગ્સ વધશે તો એના પરિણામે મન એ ગંદુ, બેચેન અને મલિન બનશે. તો આ મન સાથે ભગવાનની પ્રાપ્તિ તો દૂર રહી પણ સ્વતઃ શાંતિ પણ શક્ય નથી. તો તમારે ત્રિગુણમાંથી જ્યારે પણ તમારે મનને નિર્મલ બનાવવું છે, તો રજસ અને તમસ ગુણનો ત્યાગ કરી અને સત્વગુણનો આપણે ત્યાં આગળ જેટલો બની શકે એટલે એની અંદર મન બનાવવું જોઈએ, તો નિર્મલ મન બની શકે છે. ગીતા પ્રમાણે નિર્મલ મન કેમ જરૂરી છે? તો એના વિવિધ કારણો છે. તો પહેલું કારણ છે ભગવાન માત્ર નિર્મલ મન દ્વારા જ જોઈ શકાય છે. જેમ કોઈ અરીસો છે, તો અરીસામાં આપણે પ્રતિબિંબ જોવું હોય તો અરીસો એ ચોખ્ખો હશે, સાફ હશે, એની પર કંઈ ચોંટેલું નહીં હોય તો આપણે સ્પષ્ટ પ્રતિબિંબ જોઈ શકીશું. એમ શુદ્ધ મન હશે તો જ ભગવાન આપણને સ્પષ્ટ દેખાશે. બીજું કારણ છે કર્મયોગમાં સ્થિરતા. જો આપણું મન ચંચળ હશે તો આપણે અસ્થિર રહીશું. સ્થિર નહીં રહે એના લીધે થઈને ગભરાયેલા રહીશું. આપણે કંઈક ને કંઈક આપણે શાંત
નહીં રહી, અશાંત રહીશું, તે જો અને જો આપણું મન એ નિર્મલ મન હશે, તો આપણે આપણું જે કોઈ પણ કાર્ય છે, ભગવાનને મેળવવાનું કાર્ય છે કે આલોકનું કાર્ય છે, એમાં આપણે આપણું ધ્યાન કેન્દ્રિત કરી શકીશું. અને ધ્યાન કેન્દ્રિત કરીને લીધે તે આલોકમાં પણ સફળતા મળશે અને ધર્મમય કર્મની અંદર પણ સફળતા મળશે. ત્રીજું કારણ છે ભક્તિ યોગનું મુખ્ય સાધન એ નિર્મલ મન છે. ભક્તિને ફૂલવા માટે મનરૂપી કર્મભૂમિની જરૂર છે. જો મનમાં રાગ અને દ્વેષ હશે તો ભક્તિનો ઉદય નહીં થાય અને જો ભક્તિનો ઉદય નહીં થાય તો પરમાત્માની પ્રાપ્તિ નહીં થાય. નિર્મલ મન માટે ચોથું કારણ છે જ્ઞાન યોગનો પાયો. તો જ્ઞાનનો પ્રકાશ માત્ર સત્વગુણથી જન્મે છે. રજો અને તમો ગુણ હોય તો જ્ઞાનનો પ્રકાશ જન્મતો નથી. પાંચમું કારણ છે સંસારના દુઃખોનો નાશ કરવો. શ્રી કૃષ્ણ ભગવાન બીજા અધ્યાયમાં કહે છે, દુઃખેશ્વરનું દ્વિગ્મનાન કહેતા દુઃખ આવે પણ જે વ્યથિત ન થાય એ જ નિર્મલ મનનું એ લક્ષણ છે. તો એ ગીતામાં નિર્મલ મન મેળવવા માટેના એ વિવિધ કારણો એ આપણે જોયા. તો ભગવાન શા માટે કહે છે નિર્મલ મન જન સો મોહી પાવા? કારણ કે ભગવાનનું સ્વરૂપ જ નિર્મલ છે, નિર્વિકાર છે, પ્રકાશમય છે અને શાંતિમય છે. જો આપણા મનમાં નિર્મલતા આવે, નિર્વિકારતા આવે, પ્રકાશમય આવે અને જીવનમાં શાંતિ આવે, તો જ આપણે ભગવાન તરફની ગતિ કરી શકીએ છીએ. જો આનાથી વિરોધ થાય, મલિન મન થાય, તો આપણે સંસાર તરફ ગતિ કરે છે. કોઈ પણ વિકાર પામે, મનમાં મલિનતા આવે તો સંસાર તરફ ગતિ થાય છે. નિર્મલ મન હોય તો આપણે ભગવાન તરફ ગતિ કરીએ છીએ. સ્વચ્છ પાણી હોય તો એમાં સૂર્ય અથવા ચંદ્રની ચાંદનીનું પ્રતિબિંબ એ આપણે આખું સરસ રીતે જોઈ શકીએ છીએ. જો એ પાણી મલિન હોય તો એ પ્રતિબિંબ એ અસ્પષ્ટ રહે અથવા એનો કેટલોક ભાગ એ આપણે સારી રીતે, સીધી રીતે ના જોઈ શકીએ. તો આપણું મન એ પાણી સમાન છે અને ભગવાન એ સૂર્ય અને ચાંદની સમાન છે. તો આપણું મન એ સ્વચ્છ હશે, નિર્મલ હશે, તો જ એ ભગવાન રૂપી સૂર્ય અથવા ચાંદનીનું પ્રતિબિંબ એ આપણે સ્વચ્છ રીતે જોઈ શકીશું, એને પામી શકીશું. તો ભગવાન પ્રાપ્તિ માટે આધુનિક વિજ્ઞાન શું કહે છે? તો નિર્મલ મનમાં ઈચ્છાઓને ઓછી કરો. જેટલી બને એટલી આલોકની ઈચ્છાઓ, આલોકમાં જે કોઈ પણ હા, જરૂરી છે, કર્મ જરૂરી છે. જીવન ચલાવવા માટે, ઘર ચલાવવા માટે, સંસાર ચલાવવા માટે થોડી ઘણી ઈચ્છાઓ જરૂરી છે. પણ જે વધારે પડતી ઈચ્છાઓ કે તમારી પાસે 2 ટંકનું ભોજન મળે, રહેવા માટે સારું ઘર હોય, સુખ, શાંતિ, સમૃદ્ધિ હોય, તો એના કરતાં બહુ વધારે મોટી ઈચ્છાઓ કરી એની પાછળ દોડવાને લીધે થઈ અને મન અને જીવન એ તમારું એ મલિન થતું હોય છે. ક્રોધને કાબૂમાં રાખો. લોભને ઓછો કરો. કહેતા આગળ વાત કરી એમ આપણે ઈચ્છાઓ પર કાબુ રાખીએ તો લોભ આપોઆપ કાબૂમાં આવી શકે. અહંકારને નિયંત્રણમાં રાખો. પોઝિટિવ અહંકાર જરૂરી છે. તમારું અપમાન થતું હોય તો માન માટે તમારે 2 શબ્દો સામેવાળાને કહેવા જરૂરી છે. એવું નહીં કે ભાઈ તમે એના લીધે થઈને કોઈ પણ વ્યક્તિ તમારું અપમાન કરે તો એ સહન ના જ કરવું જોઈએ. પણ કારણ વગરનું હુંપણું, મારાપણું, હું કહું એ પ્રમાણે થતું હોય, એવો અહંકાર છે, એ નેગેટિવ અહંકાર છે, નેગેટિવ ઈગો છે, એને કંટ્રોલમાં રાખો. ચિત્તને પ્રસન્ન રાખો. બુદ્ધિને તેજસ્વી રાખો. તો આ બધી સ્થિતિમાં જો તમે પહોંચી જશો, તો એ તમારી ચેતના છે એ ભગવાન સમાન થઈ જશે. અને આ જ યોગ છે, આ જ ભક્તિ છે અને આ જ મુક્તિ છે. તો મિત્રો, આજે આપણે ગીતાના બીજા, છઠ્ઠા અને 14મા અધ્યાય દ્વારા સમજ્યું કે નિર્મલ મન એ આધ્યાત્મિક યાત્રાનું, જીવનનું એ જરૂરી છે અને એ કેન્દ્ર છે. આગળના ચોથા એપિસોડ્સમાં ઉપનિષદ એ નિર્મલ મન બાબતે શું કહે છે એ આપણે
સમજીશું. વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરજો અને નિર્મલ મન સિરીઝના આગામી વિડીયો અને આવા જ બીજા આધ્યાત્મિક અને મોટિવેશનલ અને મોક્ષ પ્રાપ્તિ માટેના વિડીયો માટે ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકોન ઓન કરજો જેને લીધે થઈ અને સર્વપ્રથમ તમને આવા વિડીયોની પ્રાપ્તિ થઈ શકે. તો ત્યાં સુધી સર્વેને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ પાર્વતી પતये હર હર મહાદેવ.